નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 અંગ્રેજી સામાન્ય પ્રવાહનું પેપર સેમ્પલ જે છે 2023-24નું. અહીં આપણને જોઈ શકીએ છીએ મિત્રો, સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે એનું જ આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. પરીક્ષા નજીક છે ત્યારે આપણે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે તમે આમાંથી સરકાર દ્વારા આ સેમ્પલ પેપર તૈયાર કરવામાં આવ્યું છે એટલે ચોક્કસથી આ એકવાર જરૂરથી જોજો છે કે આ સોલ્યુશન પરીક્ષાની અંદર આમાંથી કદાચ ઘણું બધું પૂછાઈ શકે છે અથવા તો એના પરથી આપણને આઈડિયા પણ આવી શકે છે. હવે આપણે આ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર તમે નવા હો તો આવા અનેક અંગ્રેજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હિયર વી ગો. જો મિત્રો, સૌ પ્રથમ આપણે મિત્રો જોઈશું સેક્શન એ. પહેલા પ્રશ્ન આવશે, બરોબર. સંપૂર્ણ મિત્રો બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જ ક્વેશ્ચન છે. સેક્શન એની અંદર રાઇટ ધ વેધર ધ સેન્ટર્સ આર ટ્રુ ઓર ફોલ્સ. સાચું હોય તો આપણે ટ્રુ લખવાનું છે, ખોટું હોય તો ફોલ્સ. સોલ્જર્સ બિલીવ દેટ ધ વુમન હેવ ધ સ્ટ્રેન્થ ટુ ડીલ વિથ એની ટાઈપ ઓફ પ્રોબ્લેમ્સ. બરોબર, વધુ નથી સમજાવતા, આપણે ભણેલા જ છીએ એટલે ડાયરેક્ટ સોલ્યુશન જ આપણે જોઈએ છે. તો મિત્રો, પહેલામાં આવશે ટ્રુ. સેકન્ડ ઇઝ ધ કસ્ટમર શુડ ટર્ન ઓન ધ ગ્રજ ડોટ એક્સટેન્શન એન્ડ resentment.com ટુ ઇન્સ્ટોલ ધ લવ પ્રોપરલી. તો સેકન્ડમાં આપણે અહીંયા લઈશું ફોલ્સ મિત્રો. ત્રીજું છે વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિકલ બોન્સ. તો મિત્રો અહીંયા આવી જશે ટ્રુ. ઓકે, યાદ રાખી લેજો મિત્રો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. ફોર્થ નંબરનું છે મિત્રો, સર્જન્ટ મોરિસ પુટ અ સ્પેલ ઓન ધ ટો. સ્પેલ એટલે જાદુ ટોનો કહેવામાં આવે છે, મંત્ર. તો અહીંયા આવશે ફોલ્સ. બરોબર. જો હવે આગળ પ્રશ્ન જોઈએ તો આપણે મિત્રો, એના પછી પરીક્ષાની અંદર આ રીતે 5મો નંબરનો પ્રશ્ન આવશે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ એટલે નજીકનો જે પણ કોઈ અર્થ થતો હોય સમાનાર્થી, એ અહીંયા આપણે લખવાનો છે. મિત્રો, આપણે ડાયરેક્ટ એટલા માટે જવાબ લખીએ છીએ કારણ કે સોલ્યુશન આપીએ છીએ, કારણ કે જો સમજાઈશું તો વિડીયો ઘણો મોટો થશે. તો ફર્સ્ટ આપણે જોઈએ તો એકનોલેજમેન્ટ, તો એનું થશે વેલ નોન. પછી વિગરિયસનું અહીં આપણે જોઈએ તો થાય છે પહેલું ટફ. પછી 7મા નંબરનો છે એસ્પિરેશન. મિત્રો, એસ્પિરેશન કહેવામાં આવે છે, બરાબર. એસ્પિરેશનનો સમાનાર્થી અહીંયા થાય છે એમ્બિશન. ઓકે, એ રીતે નજીકનો કોઈ પણ શબ્દ તમને પૂછવામાં આવે તો આ રીતે એનું જે નિયરેસ્ટ મિનિંગ થતો હોય નજીકનો, બરાબર, એ આપણે સિલેક્ટ કરવાનો રહેશે, જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ કહે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ. ફંક્શનની વાત કરવામાં આવી છે મિત્રો. 8, 9 અને 10 3 પ્રશ્નો ફંક્શનના પૂછાશે. તો પહેલું જ આપણે અહીંયા આપેલું છે શ્રદ્ધા એક્સ ટુ ફિયરફુલ ટુ. મિત્રો, અહીંયા ટુ આપ્યું છે, બરાબર. એટલે આપણે સૌ જાણીએ છીએ તેમ કે ફંક્શનની અંદર જ્યારે પણ 2 અને 2 આપ્યું હોય ત્યારે ચોક્કસથી આપણને ખબર પડે છે કે જવાબ શું આવશે. તો અહીંયા આપણને જોવા મસ્તી સમજી જઈએ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, બરાબર, ફંક્શનની અંદર એ આવશે. ત્યારબાદ સેકન્ડ નંબર, હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટેજી એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ. તો અહીંયા મિત્રો સેમ એઝ, જ્યારે પણ વાક્યની અંદર સેમ એઝ આવે છે, યાદ રાખજો પરીક્ષાની અંદર, બરાબર, ત્યારે શું કહેવામાં આવે છે, કયું ફંક્શન છે કે યસ રિલેશન, કોઈક સંબંધ છે એકને બીજા સાથે, બરાબર, એવું બતાવે છે અહીંયા. એટલે આવશે ટોકિંગ અબાઉટ ધ થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ. એ સેકન્ડ નંબર પર આવશે, એટલે કે 9 નંબરમાં. 10 નંબરનું જોઈએ, આઈ વુડ રાધર લિસન ટુ ઓલ્ડ હિન્દી સોંગ દેન વોચ એ હિન્દી મૂવી. તો એ બે ઓપ્શન છે, બરાબર, આ અથવા તો આ. એટલે ચોક્કસથી આપણને ખબર પડી ગયું, યસ, એક્સપ્રેસિંગ ચોઇસ, બરાબર મિત્રો. અહીંયા જે આપેલું છે એ આવશે 10મા નંબરમાં. એની આગળ આપણે જોઈએ તો હવે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. બરોબર, રિસ્પોન્સ અહીંયાથી આપણે સિલેક્ટ કરવાના છે મિત્રો. ઓપ્શન આપેલા છે. 11 નંબરનું, રાજુ સેઝ વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. તો જાગુ એ શું કીધું, ખાલી જગ્યા એક્સપ્રેસિંગ ધ કન્ડિશન ઇન ધ પાસ્ટ. જો ખાસ કરીને પાસ્ટની જ્યારે વાત કરવામાં આવે છે મિત્રો અહીંયા, બરોબર, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો આપણે જોઈએ તો સેકન્ડ બી નંબરનું વાક્ય છે, ઇફ યુ હેડ બ્રોટ apples yesterday I would have prepared the juice for you. બરોબર, this is the right answer is B. બરોબર, if you had, જ્યારે એક્સપ્રેસિંગ પાસ્ટની વાત કરવામાં આવે છે ત્યારે, બરોબર મિત્રો, કારણ કે હેડ એટલે થઈ ગયો ભૂતકાળ. ત્યારબાદ છે જયુ સેઝ હાઉ ઇઝ યોર સ્માર્ટફોન. બરોબર, તારો સ્માર્ટફોન કેવો છે. તો કમ્પેરિંગ, કિશુ શું કહે છે, કમ્પેરિંગ એટલે કમ્પેરિઝન બતાવે છે મિત્રો. તો જો અહીંયા
એ પહેલું બીજું ત્રીજું નહીં ચોથું અને ડી નંબરનો ઓપ્શન છે ઇટ ઇઝ સિમિલર ધેન એની અધર ફોન. સિમિલર કમ્પેરિઝન થાય છે મિત્રો, એટલે ડી નંબરનો ઓપ્શન આવશે. ત્યારબાદ 13 નંબરનો આપણે ક્વેશ્ચન જોઈએ. લીઝા સેઝ મિસ્ટર મહેતા ટેમ્પરામેન્ટ ઇઝ અ ક્વાઇટ હોટ ટુ ડીલ વિથ, ડોન્ટ યુ થિંક સો? તો મૈત્રી સેઝ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ મિત્રો. અહીંયા જો તો અહીંયા જો પહેલું નહીં બીજું નહીં ને સી નંબરનું. હાવેવર હોટ ઇઝ ટેમ્પરામેન્ટ ઇઝ હી ઇઝ નોબલ એટ હાર્ટ. બરાબર, એવું કે છે ભલે એ એમનું ટેમ્પરામેન્ટ છે એ ઊંચું હોય છે પરંતુ એ હૃદયથી નોબલ છે. કોન્ટ્રાસ્ટ બતાવે છે, ઇન્ડિકેટ કોન્ટ્રાસ્ટ. એના પછી મિત્રો આપણે જોઈએ 14 નંબરનું જુઓ. Okay, now let us see the question number 14. Tarak says, how strangely Nattu Kaka behaves. જેઠાલાલ says, making supposition. મિત્રો સપોઝિશનનું વાક્ય છે એટલે આપણે આંખ બંધ કરીને એઝ ઇફ આપેલું છે સિલેક્ટ કરી લઈશું. બરાબર, ત્યારબાદ શું કહે છે મિત્રો જો ક્વેશ્ચન સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝ એઝ ધેર આન્સર. અહીંયા જે ખાલી જગ્યા લીટી કરેલી છે અંડરલાઇન કરેલું એ જ એનો જવાબ છે અને એના આધારે આપણે પ્રશ્ન શોધવાનો છે. તો અહીંયા ટ્વાઇસ એટલે થાય છે 2 વાર. તો જો અહીંયા જોઈએ તો મિત્રો બી નંબરનો ઓપ્શન છે હાઉ ઓફન યુ શુડ થિંક બિફોર યુ સ્પીક. તમે બોલો છો એ પહેલાં કેટલી વાર વિચારો છો? તેનો જવાબ ટ્વાઇસ એટલે કે 2 વાર થાય છે. એટલે એ આપણે પ્રશ્ન છે સાચો સિલેક્ટ કરીશું. ત્યારબાદ કહે છે ક્રેમિંગ આન્સર વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. બરાબર, ખોટો જવાબ અથવા તો ખરાબ જવાબ છે તમને સફળતા નહીં અપાવી શકે. અહીંયા નકાર વાક્ય છે. બરાબર, તો અહીંયા સીધું જ છે આપણને. અહીંયા જો 3 વાક્ય નકાર નથી, અહીંયા પહેલું વાક્ય નકાર છે એટલે આપણે લઈ લેવાનું વોટ વિલ નોટ લેડ યુ ટુ સક્સેસ. ઓકે મિત્રો, એના પછી કહે છે શી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. તેણી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી વાંચે છે ટુ એનરીચ હર વોકેબ્યુલરી. એનરીચ એટલે વધારો કરવા માટે, તેની શબ્દભંડોળમાં વધારો કરવા માટે. બરાબર, તો અહીંયા કહે છે કારણ બતાવ્યું છે મિત્રો કે શા માટે વાંચે છે. કારણ કે એના વોકેબ્યુલરીમાં વધારો કરવા માટે. અને જ્યારે કારણ દર્શક કોઈ પણ આ રીતે અહીંયા હોય બરાબર પરીક્ષાની અંદર ત્યારે હંમેશા વાયવાળો ક્વેશ્ચન જ સિલેક્ટ કરવાનો. વાય ડઝ સી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. એવી જ રીતે અહીંયા આપ્યું છે 80 નંબર ઓઈંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ. તેના સારા રિઝલ્ટના કારણે શી વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની. તે કંપનીમાં સિલેક્ટ થશે. તો જો અહીંયા પણ કારણ છે એટલે અહીંયા પણ વાયથી જ મિત્રો પ્રશ્ન થશે. વાય વિલ બી શી સિલેક્ટેડ ઇન ધ કંપની. ઓકે મિત્રો, આપણે સેક્શન બી તરફ જોઈએ તો સેક્શન બીની અંદર પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફ વાંચી લીધો છે મેં અને બહુ વાંચશું તો આપણો સમય પણ વધારે જશે. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોઈએ તો કમેન્ટની અંદર મને કમેન્ટ કરજો જેથી કરીને હું એની પીડીએફ છે એ ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકી દઈશ જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને પેપર સોલ્વ પણ કરી શકશો. વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ ધ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ ધ અર્લી એજ. શા માટે નાની ઉંમરે એમના પિતાજીને એમને છોડવા પડ્યા? તો એની પાછળનું કારણ છે ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ ધ અર્લી એજ વોઝ હિઝ ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. બરાબર, એમના પિતાજીએ બીજા લગ્ન કર્યા એના કારણે એ લોકોને નાની ઉંમરે એમને છોડવા પડ્યા. ધીસ ઇઝ ધ ફર્સ્ટ આન્સર. બીજું છે વાય ડીડ નાની ટેક અસ ટુ હર હોમ. શા માટે અમને નાની તેમના ઘરે લઈ ગયા? જસ્ટ બિકોઝ ઓફ થ્રેશ બાય ધેર સ્ટેપ મધર. બરાબર, નાની ટુક ધેમ ટુ ધેર હોમ જસ્ટ બિકોઝ ઓફ થ્રેશ બાય ધેર સ્ટેપ મધર. મિત્રો આ હશે જવાબ. ત્યારબાદ આપણે જોઈએ એક ફકરો આપેલો છે ધ ફંક્શન ઓફ ધ એજ્યુકેશન ધેમ ટુ હેલ્પ ફોર ધ ચાઇલ્ડહુડ ટુ નોટ ટુ ઇમિટેટ એનીબડી. બરાબર, એના પણ આપણે જવાબ જોઈએ તો એ પ્રશ્ન સિમ્પલ છે. એજ્યુકેશન ટીચીસ ટુ બી એ ઓરિજિનલ. બરાબર, શિક્ષણ છે આપણને સાચું જે સત્ય છે ઓરિજિનલ છે આપણે સાચા છીએ એ બનવાનો પ્રયત્ન કરવા માટે કહે છે. તો ટ્રુ જ આવે અહીંયા મિત્રો. બરાબર, ત્યારબાદ કહે છે ખાલી જગ્યા સો ઇટ ઇઝ નોટ ઇઝી ટુ વન સેલ્ફ. તો એનો પણ જવાબ અહીંયા આપેલો જ છે. બરાબર, યુ થિંક દેટ યુ આર ઇગ્નોબલ. બરાબર, એ અહીંયા ડાયરેક્ટ ખાલી જગ્યાની અંદર જવાબ આવી જશે. ત્યારબાદ એક ફકરો આપ્યો છે હજી મિત્રો. બરાબર, વોટ ડીડ ધ ઇમેન્સિપેશન એક્ટ સેઝ. ઇમેન્સિપેશન એક્ટ શું કહે છે? તો એનો પણ અહીંયા જવાબ મિત્રો ફકરામાં જ આપ્યો છે. બરાબર, ઇમેન્સિપેશન એક્ટ ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ. બરાબર, એ એક્ટ એવું કહેવા માગે છે ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ. બરાબર, એના જે ગુલામો છે એને મુક્ત કરવા માટેનો એક્ટ છે એ જવાબ છે. વોટ વોઝ હર ઓક્યુપેશન. તેણીનું ઓક્યુપેશન શું હતું? જો શી વર્ક એટ મેન્યુઅલ જોબ. બરાબર, મેન્યુઅલ જોબ કરતી હતી એ જ ડાયરેક્ટ એનો જવાબ આવી જશે. એના પછી 25 નંબરનો આપણે ક્વેશ્ચન જોઈએ તો મિત્રો એ પણ ફકરો આપ્યો છે આપણે. ધ મોર વી પ્રોડ્યુસ કાર્બન ધ ડીપર અવર કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ.
બરાબર. ટ્રુ કે ફોલ્સ? તો ચોક્કસથી ટ્રુ આવી જશે મિત્રો. આંખ બંધ કરીને બરાબર સિલેક્ટ કરી લેજો. વોટ આર ધ કોઝ ઓફ ગ્રીન હાઉસીસ ગેસ? ગ્રીન હાઉસીસના કારણ શું છે? તો અહીંથી જ આપણે જઈ શકીએ. ગ્રીન હાઉસીસ ધ એમિશન કોઝ બાય ધ ઓર્ગેનાઇઝેશન ઇવન્ટ પ્રોડ્યુસ ઓફ ધ પર્સન. ગ્રીન હાઉસ કેન બી અ ઇમિડિયેટ. બરાબર. આખો ફકરો આવી જશે મિત્રો. પરીક્ષાની અંદર પણ પૂછાય તો આ રીતે જવાબ લખવાનો રહેશે. બરાબર. એના પછી આપણે જોઈએ તો 27 નંબરનો ક્વેશ્ચન, વાય હેઝ ધ ટ્રેડ ડેવલપ ઇન ધ પ્રોવાઇડિંગ અ ક્યોર ઓફ હેડએક? તો એનો જવાબ મિત્રો પહેલાંમાં જ આપેલો છે. બરાબર. અહીંયા દેખાય છે હેડએક હેઝ બીકમ અ સચ અ કન્ફર્મ હેબિટેટથી લઈને ક્યોર ફોર ઇટ ત્યાં સુધીનો આવશે. ત્યારબાદ 28 નંબરનો, ગીવ એન એક્ઝામ્પલ ટુ શો ધ પીપલ્સ મિથ. તો પીપલ્સ મિથનું અહીંયા જો અહીંયા જ આપ્યું છે. બરાબર. ઓપ્ટિશિયન ગિવ્સ ધ ગ્લાસીસ ઓફ ગેરંટીડ ટુ ધ રિલીવ હેડએકથી લઈને મિથ સુધીનો. દેટ ઇઝ ધ આન્સર ઓફ ક્વેશ્ચન નંબર 28. હવે 29 નંબરનો આપણે ક્વેશ્ચન જોઈએ તો, એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ સ્કિલ. રિપ્લેસ એટલે એની જગ્યાએ, એટલે કે એનું સિમિલર કોઈ વર્ડ હોય. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ. બરાબર. એને સિમિલર જે વર્ડ હોય એને આપણે અહીંયા લેવાના છે. તો અહીંયા આપશે એડેપ્ટનેસ. અહીંયા દેખાય છે ચિત્રમાં મિત્રો ફકરાની અંદર એડેપ્ટનેસ. બરાબર. એના આધારે આવશે. હવે 30 નંબરનો ક્વેશ્ચન છે, રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચું વાક્ય લખવાનું છે ફકરાના આધારે. તો એ ફકરાના આધારે સાચું વાક્ય છે સી નંબરનું, ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ટુ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેઇન. બરાબર. હવે આપણે 31મા નંબરનું આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા છે રાઇટ એની શોર્ટ નોટ. શોર્ટ નોટ આપેલી છે મિત્રો, એની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. અથવા તો જો તમારે વિડીયો એના પર જવો હોય અથવા તો તમારે જાણવું હોય કે કઈ રીતે ટૂંકી રીતથી શોર્ટ નોટ લખવી તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. લવ અ ડ્રાઇવિંગ ફોર્સ અને ધ ટાઇટલ ધ એડજસ્ટ. બરાબર. એના પછી આપણે જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો એ વર્ડમાં આપ્યા છે ગ્લુમી, એન્કાઉન્ટર, કોન્ક્વર, એક્સ્ટ્રાવેગન્સ. બરાબર. એક્સ્ટ્રાવેગન્સ એટલે વધુ ખર્ચાળ લાઈફ કહેવામાં આવે છે, જેનું અંગ્રેજી થાય છે. તો એમાંથી મિત્રો જે પણ આપણે સિલેક્ટ કરીએ છીએ, બરાબર, 4 ઓપ્શન આપ્યા છે, 4માંથી 3 સિલેક્ટ કરવાના છે. તો મિત્રો 32 નંબરનું જે છે ખાલી જગ્યા એની અંદર આવશે ગ્લુમી. બરાબર. 32માં આવશે ગ્લુમી. આર્યન ઇઝ અ રિયલી અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ ગ્લુમી. બરાબર. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ. તો મિત્રો 33મા નંબરની અંદર આવશે કોન્ક્વેર. કોન્કેર એટલે જીતવું. બરાબર. એ તૈયાર જ હોય છે કે ગમે તેવી ટફ સિચ્યુએશનની અંદર પણ એ જીતી શકે. હી ડઝ નોટ બિલીવ ઇન 34 નંબરમાં છે એક્સ્ટ્રાવેગન્સ. બરાબર. એટલે કે વધુ ખર્ચાળ લાઈફમાં એ માનતો નથી. દેટ મીન્સ ફર્સ્ટ ખાલી જગ્યામાં આવશે ગ્લુમી, સેકન્ડમાં આવશે કોન્કોર અને ત્રીજામાં આવશે એક્સ્ટ્રાવેગન્સ. બરાબર મિત્રો. હવેથી આપણે જોવા જઈએ છીએ મિત્રો સેક્શન સી. જે સેક્શન સી અને ડી છે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આઈ હોપ કે તમને આ સોલ્યુશન સારું લાગ્યું. જો અમારું સોલ્યુશન તમને સારું લાગ્યું હોય અને પરીક્ષા માટે ઉપયોગી હોય તો ચોક્કસથી અમારા વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેથી કરીને સેક્શન ડી અને સી, ડી અને ઈ આપણે જલ્દીથી અપલોડ કરી શકીએ. થેન્ક યુ સો મચ.